મહુવાના ભોરિયા ગામે આદિમ જૂથના લાભાર્થીઓને લાભ આપવા બાબતે થયેલી ગેરરીતિની તપાસની માંગ કરવા માંડવી પ્રાયોજના વહીદારને આવેદનપત્ર. મહુવા તાલુકા પંચાયત કચેરીમાં ગેરરીતિ કરતા હોવાની લોકચર્ચા. આદિમ જૂથ યોજનાનો લાભ લેનાર લાભાર્થી 2-3 વખત લાભ લેતા હોવાની રાવ. સુરત જિલ્લાના મહુવા તાલુકાના ભોરિયા ગામે આદિમ ચૂંટણી યોજનામાંથી વર્ષ 2024થી 25ના જે લાભાર્થીઓને લાભ આપવામાં આવ્યો છે, જેમાં એવા ઘણા લાભાર્થીઓ અન્ય યોજનાનો લાભ મેળવી ચૂક્યા છે, જે આદિમ જૂથમાં ગેરરીતિ થઈ હોવાના આક્ષેપો સામે મોટી સંખ્યામાં ભોરિયા ગામના આગેવાનો દ્વારા માંડવી પ્રાયોજના વહીવટદારને તપાસની માંગ કરવા આવેદનપત્ર આપ્યું હતું. આ આવેદનપત્ર જણાવ્યા મુજબ મહુવાના ભોરિયા ગામે આદિમ જૂથની યોજનામાંથી વર્ષે 2024થી 25માં જે લાભાર્થીઓને લાભ આપવામાં આવ્યો છે, જેમાં ઘણા એવા લાભાર્થીઓ અગાઉ અન્ય યોજનામાં આવાસનો લાભ લીધો છે. તા 17 ડિસેમ્બર 2024ના રોજ મહુવા તાલુકા વિકાસ અધિકારીને જરૂરિયાતમંદ લાભાર્થીઓનું લિસ્ટ આપવામાં આવ્યું હતું. પરંતુ તા 7 જાન્યુઆરી 2025ના રોજ તાલુકા વિકાસ અધિકારી મહુવા દ્વારા ગ્રામ પંચાયતમાં મોકલાવેલ લિસ્ટનો નજરઅંદાજ કરી અલગથી 36 જેટલા લાભાર્થીઓનું લિસ્ટ સર્વે કરવામાં આવ્યું હતું, જે તાલુકા વિકાસ અધિકારી પોતાની હોદ્દાનો દુરુપયોગ કરી લાભ લેનાર લાભાર્થીનું લિસ્ટ તૈયાર કરાવ્યું હોવાના આક્ષેપો કર્યા હતા. ત્યારબાદ હાલના સરપંચ દ્વારા તા 18 માર્ચ 2025ના રોજ આદિમ જૂથ જર્જરિત થયેલા મકાનોનું લિસ્ટ મહુવા ટીડીઓને આપ્યું હતું, જે ખરેખર લાભાર્થીઓ આ યોજનાનો લાભથી વંચિત રહ્યા હતા. આમ અનેક વખત આદિમ જૂથ યોજનાનો લાભ મેળવવા માટે રજૂઆત કરવા છતાં યોગ્ય નિર્ણય ન મળ્યો હતો, તથા આ યોજનાનો 2-3 વખત લાભ લેનારા લાભાર્થીઓની યોગ્ય તપાસની માંગ સાથે માંડવી પ્રાયોજના વહીવટદાર IAS સુનિલ સોલંકીને આવેદનપત્ર પાઠવ્યું હતું. આ આવેદનપત્ર આપતી વેળાએ પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી દર્શન નાયક, માજી જી. પં. સભ્ય પ્રકાશભાઈ, વિપુલ પટેલ, કમલેશ ચૌધરી, સતીશ પાંડે, ઈશ્વરભાઈ ચૌધરી તથા ભોરિયા ગામના યુવા સરપંચ જય કોળદા, ડેપ્યુટી સરપંચ અનામિકાબેન હળપતિ, અહમદ અલી ધોરાત, શબ્બીર વગેરે ગામના આગેવાન સહિત આદિવાસી સમાજના લોકો હાજર રહ્યા હતા. જગદીશ ભરવાડ, ન્યૂઝ 14 મહુવા.